કેશોદમાં શ્રી વલ્લભીય સોશિયલ ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરાતા 30 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। શ્રી મુરલીધર પ્રભુ તથા શ્રી બાલકૃષ્ણ પ્રભુના પાટોત્સવ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો અને કેશોદને હરિયાળું બનાવવા આગામી દિવસોમાં વ્યાપક વૃક્ષારોપણનો સંકલ્પ લેવાયો હતો। શ્રી મુરલીધર પ્રભુ તથા શ્રી બાલકૃષ્ણ પ્રભુના પાટોત્સવ નિમિત્તે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઉત્સવરાયજી મહારાજ શ્રીની આજ્ઞા અને અધ્યક્ષતામાં શ્રી વલ્લભીય સોશિયલ ગ્રુપ દ્વારા શ્રી વ્રજભવન હવેલી કેશોદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાર્મિક આસ્થાની સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા આ કાર્યક્રમને ઉપસ્થિત ભાવિકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનો તથા બાળકોના શુભ હસ્તે વિવિધ સ્થળોએ આશરે 30 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। વૃક્ષારોપણ સાથે તેના જતન અને સંવર્ધનનો પણ સંકલ્પ લેવાયો હતો। આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે પર્યાવરણનું સંરક્ષણ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે। વૃક્ષો માત્ર પ્રકૃતિનું સૌંદર્ય જ નથી વધારતા, પરંતુ સ્વચ્છ હવા, વરસાદ અને માનવ જીવનના અસ્તિત્વ માટે પણ અનિવાર્ય છે। આ વલ્લભીય સોશિયલ ગ્રુપ દ્વારા આગામી દિવસોમાં કેશોદને વધુ હરિયાળું બનાવવા શહેરની વિવિધ સામાજિક, ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓને સાથે રાખી મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાની પ્રતિજ્ઞા સાથે પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો। આ સેવા અને સંસ્કારથી ઓતપ્રોત કાર્યક્રમને ઉપસ્થિત લોકોએ આવકારી આયોજકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી। આજ રોજ વ્રજભવન હવેલી ખાતે શ્રી મુરલીધર પ્રભુના પાટોત્સવ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। તે વલ્લભીય સોશિયલ ગ્રુપ દ્વારા આયોજન કરાયેલું હતું અને શ્રી ઉત્સવરાયજી, શ્રી મુરલીધરરાયજી, શ્રી ગોવિંદરાયજીના વરદ હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ પૂર્ણ થયો છે અને તમામ વૈષ્ણવ સંપ્રદાયમાં પહેલ છે કે આ રીતનું કેશોદ ખાતે પુષ્ટિમાર્ગીય વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો છે અને જે વૈષ્ણવે જવાબદારી લીધી છે વૃક્ષોનો ઉછેર કરવા માટેની, એનું વ્રજભવન હવેલી તથા સોશિયલ ગ્રુપ વતી ખૂબ હાર્દિક આભાર માનું છું।